જૂનાગઢના ગિરનાર પર્વતને લઈને પાણી પુરવઠા બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે। ગિરનાર પર્વત પર પીવાના પાણીની સમસ્યા હોવાથી પાણી પુરવઠા બોર્ડે પાણી પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેમાં હસનાપુર ડેમથી 1 MLD પાણી લઈને ગિરનાર પર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે। હસનાપુર ડેમથી કાલકાવડલા, હનુમાનધારા અને શેસવાન થઈને અંબાજી સુધી પાઇપલાઇન પહોંચાડવામાં આવશે। ત્યારે 10 અલગ અલગ જગ્યાઓ પર પાણી વિતરણના પોઈન્ટ મૂકવામાં આવશે। હવે લોકો નીચે પાણી પીને પછી ઉપર જાય તો રસ્તામાં તરસ લાગે, નાના બાળકો હોય, સ્ત્રીઓ હોય, અને એમાં પણ ખાસ કરીને બુજુર્ગો હોય કે પ્રેગ્નન્ટ મહિલાઓ હોય, બેનો દીકરીઓ હોય, તો વચ્ચે ક્યાંય પાણી ન મળતું હોય, આવી પરિસ્થિતિમાં ગિરનાર ઉપર જવું, અને એક તો કાર્બન બ્લેકસ્ટોનનો આખો ગિરનાર હોય ત્યારે ગરમીનું પ્રમાણ પણ ત્યાં વધારે હોય, જેથી કરી પાણીની તરસ પણ વધારે લાગતી હોય। તેવી પ્રાથમિક સગવડતાઓથી પાણી આપવું જોઈએ, ગાજરું આપવા જોઈએ। કોઈ પણ વસ્તુ ગિરનારમાં આજની તારીખે નથી આવી। રોપવે આવ્યા પછી લોકોની ખૂબ અવરજવર વધી છે ગિરનાર ઉપર મા અંબાના દર્શન કરવા માટે। ગિરનાર ઉપર પીવાના પાણીની યોજના માટે કાયમી ઉકેલ માટે હસનાપુર ડેમ જે આપણો આવેલો છે ગિરનારની બાજુમાં, એ ડેમથી આપણે પાણી 1 MLD જેટલું પાણી ઉપાડીશું। એ પાણીને શુદ્ધ કરી અને પછી અંબાજી મંદિર સુધી પહોંચાડવાનો પ્રોજેક્ટ છે, જેમાં હસનાપુર ડેમથી કાલકાવડલા છે, કાલકાવડલાથી હનુમાનધારા, હનુમાનધારાથી શેસવન અને શેસવનથી અંબાજી મંદિર સુધીની MS પાઇપલાઇન નાખી અને ત્યાં 10 લાખ લીટરનો સમ એટલે 1 MLD પાણી પહોંચાડવાનો